हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमारू रसीलाबेनना रसोडामां। आज हूँ तमने बतावीश रवा अने केरीमांथी बनती केक। यम्मी यम्मी टेस्टी टेस्टी बनावीए। सौ प्रथम आपणे एक वाटको मोटो भरीने रवो लेशुं। तेने आपणे मिक्सर जार में नाखीने क्रश करीशुं। जुओ आपणो रवो अहींया पीसाई गयो छे। एने आ रीतनो झीणो पीसी लेवानो छे अने पछी एने आपणे एक बाउल में काढी लेशुं। हवे आपणे ए ज बाउल में खांड काढी लेशुं અને ખાંડને પણ ઝીણી દળી લેશું। જુઓ ખાંડ પણ દળાઈ ગઈ છે। જેટલો રવો લીધો છે એનાથી અડધાથી ઓછી પણ મેં ખાંડ લીધી છે અને હવે ખાંડ પણ આપણે ઝીણી પીસી લીધી છે। તો એને પણ બાઉલમાં કાઢી લઈશું ને હવે આપણે કેરીને ધોઈને સાફ કરીને બે કેસર કેરી लीधी है। तमे कोई पण केरीनो टेस्ट भावतो होय ए केरी लई शको छो। अहींया मैं बे मोटी साइजनी केसर केरी लीधी है। तेनी छाल काढीने आपणे एकदम चोखी करी लईशुं अने पछी तेने नाना नाना पीस करी लईशुं। केरी तमे कोई पण जातनी लई शको छो अने आ मैंगो केकने तमे बाळकोने खवडावशो। बाळकोने खूब ज भावे छे। मारा घर में आ केक खूब खवाय छे। केरीने मैं एकदम छाल काढीने चोखी करी लीधी छे। हवे केरीने आपणे झीणा झीणा पीस में कट कर लेशुं। जो आ केरी आपणे कापीने रेडी करी दीधी छे। हवे केरीने आपणे पीसीने तेनो पल्प बनावी देशुं। जुओ आपणी केरी पीसाईने रेडी थई गई है और पल्प तैयार थई गयो है। हवे आपणे आ बधी वस्तु एक बाउल में मिक्स करी लेशुं। तो सौ प्रथम आपणे एक बाउल लेशुं। एनी अंदर आपणे रवो उमेरीशुं। एनी अंदर आपणे खांड उमेरीशुं। एनी अंदर आपणे बे केरीनो पल्प काढेलो छे ई उमेरी दईशुं। हवे आपणे एने सारी रीते मिक्स करी लेशुं। हवे एमां आपणे बे मोटी चमची दूध उमेरीशुं अने सारी रीते हलावी लेशुं। दूध बधुंय आपणे थोड़ीक वार बेटरने सेट थवा मूकीशुं एटले कब्जो थई जशे। रवो छे एटले थोड़ुं दूध नाखवुं पड़शे तो आपणे नाखीशुं। हवे आपणे आमां बे मोटी चमची बटर नाखीशुं अने सारी रीते हलावी लेशुं। बेटर मिक्स थई गया पछी हवे आपणे आने 5 मिनिट माटे रेस्ट आपीशुं। सूजी अंदर होवाथी सूजी फूले त्यां सुधी आपणे बेटरने रेस्ट आपीशुं। तो बेटरने आपणे ढांकीने 5 मिनिट माटे रेवा दईशुं। केकनुं बेटर सेट थाय त्यां सुधीमां आपणे केकनुं टीन रेडी करी लईशुं। तेमां एक बटर पेपर मूकीशुं अने एने पण आपणे बटरथी ग्रीस करी लईशुं, जेथी करीने आपणी केक आसानीथी मोल्डमांथी डिमोल्ड थई जाय। जो आपणुं केकनुं बेटर रेडी थई गयुं छे अने आटલું ઠીક જ રાખવાનું છે, વધારે ઢીલું નથી કરવાનું। હવે આપણે આમાં થોડા ચેરીના ટુકડા નાખીશું અને થોડા ચીલીના ટુકડા નાખીશું, જે બાળકોને બહુ પસંદ હોય છે, અને થોડાક
પિસ્તાના પીસ નાખીશું અને બેટરને સારી રીતે પહેલાં હલાવી લઈશું. હવે તેમાં આપણે લાસ્ટમાં થોડો ઈનો ઉમેરીશું. તમે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પણ નાખી શકો છો, પણ મેં અહીંયા ઈનાનો ઉપયોગ કર્યો છે. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરીને હવે આપણે એને બેટર ટીનમાં ભરી દઈશું. મેંગોમાં આપણે બીજી કોઈ ફ્લેવર નાખી નથી. જે મેંગોની નેચરલ ફ્લેવર છે એ જ રહેવા દેવાની છે, જેથી કરીને આપણને મેંગોનો ટેસ્ટ સરસ આવે. બેટર રેડી થઈ ગયું છે. આપણે એને ટીનમાં મૂકી દીધું છે. હવે એને આપણે થોડુંક નીચેથી ટેપ કરીને ઉપર થોડા ડ્રાયફ્રૂટ ભભરાવીશું, જે કલરફુલ લાગે છે અને બાળકોને દેખીને ખાવાનું મન થઈ જાય છે. મેં એમાં પણ ઉપરથી જેલી, ચેરી અને પિસ્તાનો ઉપયોગ કરેલો છે. હવે આપણે આ કેક પેનમાં બનાવવાની છે, તો મેં આવી રીતે એક પેન તૈયાર કરી છે. તેમાં એક જાળી મૂકી છે. જાળીની અંદર આપણે આપણું તૈયાર કરેલી કેકને મૂકી દઈશું. ગેસ મીડિયમ અને લો ફ્લેમ પર રાખીશું. હવે આપણે એને ઢાંકી દઈશું. ઢાંકીને આપણે એને 40 મિનિટ સુધી બેક થવા દઈશું. આને આપણે વચ્ચે ખોલવાની નથી કે જોવાની નથી. 40 મિનિટ પછી આપણી કેક તૈયાર થઈ જાય ત્યારે જ આપણે કેકનું ઢાંકણ ખોલવાનું છે. હવે આપણે ટીનને બહાર લઈ લઈશું અને 1 કલાક માટે ઠંડી થવા મૂકી દઈશું. ટીન ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઠંડી થવા દેવાની છે. હવે આપણું ટીન એકદમ ઠંડુ થઈ ગયું છે. કલાકનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે એને ફરતી બાજુ ચપ્પુ મારીને એક વખત ખસેડી લઈશું. આપણી કેક આસાનીથી નીકળી જાય. હવે એને આપણે ડિમોલ્ડ કરી લઈશું. જો કેટલી સરસ રીતે આપણી કેક ડિમોલ્ડ થઈ ગઈ છે. હવે આપણે ઉપરનું બટર પેપર લઈ લઈશું. તો જુઓ, આ મેંગો કેક કેટલી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને પીસ કરીશું. જુઓ, આ કેક એકદમ સોફ્ટ બની છે. હવે એને આપણે કટ કરી લઈશું અને હું તમને બતાવીશ કે કેક કેટલી સોફ્ટ અને ડિલિશિયસ બની છે. જુઓ, એકદમ પોચી, એકદમ સોફ્ટ બની છે. તો આ રેસીપી તમે ઘરે પણ બનાવી શકો છો અને તમે બનાવો, ખાઓ અને પછી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે તમને આ રેસીપી કેવી લાગી. જુઓ, લાગે છે ને જબરજસ્ત એકદમ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.